જગ્યાએ મતગણતરી થઈ રહી છે અત્યારે હાલ રાતનો ટાઈમ છે. આ તો મોડાસા શહેર કેવું ખાલી ખાલી લાગે છે. 11:15 થઈ ગયા છે અને આ એક મજા છે રાત્રે મોડાસા ફરવાની. હા બહુ મજા. ફાઇનલ જો આપણે આવી ગયા છીએ મોડાસા અને હવે જોયું છે જે નાગરિક બેંકનું ઇલેક્શન છે એનું પરિણામ છે તે આપણે નીકળ્યા છે સાંજના રાતના 8:30 થયા છે અને વ્લોગ એક પતાવ્યો, એક 8 વાગે આવી ગયો છે વ્લોગ અને વ્લોગ પતાવી મોડાસા આવીને આ વ્લોગની શરૂઆત કરી રહ્યા છે ઘરેથી. પહોંચીએ સમીરભાઈ રાહ જોઈ રહ્યા છે, પરિણામ ઝડપથી આવી જવાનું છે. ત્યાં કેવો માહોલ છે, શું થાય છે બધું જ તમને બતાવીશું, જણાવીશું. જગ્યાએ મતગણતરી થઈ રહી છે અત્યારે હાલ રાતનો ટાઈમ છે અને આપણે પહોંચી ગયા છે. બધા પત્રકાર મિત્રો બેઠા, બધા પબ્લિક જોઈ શકો છો, જબરજસ્ત પબ્લિક છે. ડૉક્ટર આવી ગયા છે. હેલો, તમે કેમ આવ્યા છો? ચૂંટણીનું એમ ને? રાઈટ 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 રાઈટ. બધા પત્રકાર શું સર રઘુનંદન અત્યારે 6 રાઉન્ડ છે ટોટલ. પહેલો રાઉન્ડ ગણતરી ચાલુ છે. જેમ જેમ આગળ આવશે અહીં ખબર પડશે. 843 વંદિત સંજય કુમાર શેઠ 955 વિનોદ કુમાર રામાભાઈ પટેલ 724 યોગેન્દ્ર કુમાર. જો આપણે નીકળી ગયા છીએ બજારમાં, ભાઈ આવ્યા છે નીરવભાઈ અને ચા પીવા માટે જઈ રહ્યા છીએ. ઇલેક્શનનું પરિણામમાં લગભગ 6 રાઉન્ડ પત્યા છે અને 6 રાઉન્ડમાં ઉગતો સૂરજ આગળ દેખાઈ રહ્યો છે. પાછા આપણે જઈએ થોડી વારમાં. આ તો મોડાસા શહેર કેવું ખાલી ખાલી લાગે છે. 11:15 થઈ ગયા છે અને આપણે હાલ એક્ટિવામાં પડીએ છીએ. રાઈટ, જોઈ લો કલાકાર આપણું બસ સ્પોટ. હા, આ એક મજા છે રાત્રે મોડાસા ફરવાની. હા બહુ મજા. ચંદ્ર કુમાર કોદરભાઈ મોદી 3300 જગદીશભાઈ પૂનમભાઈ પટેલ 2274 કામેશ કુમાર બિપિન કુમાર શાહ 3133 કમલેશ કુમાર શંકરભાઈ પટેલ 27. મિત્રો ફાઇનલી વિશ્વાસ પેનલની જીત થઈ છે. 13 સભ્યો એમના આવી ગયા છે. સમીરભાઈ છે આપણી સાથે. સમીરભાઈ, કોણ જીત્યું, કેવું છે, કેવો માહોલ? નાગરિક બેંકની આજે રસાકસીભરી જે ચૂંટણી યોજાઈ હતી તેમાં પ્રથમ રાઉન્ડથી જ ઉગતા સૂરજ એટલે કે વિશ્વાસ જે પેનલ હતી એ પેનલ પ્રથમ રાઉન્ડથી જ આગળ ચાલી રહી હતી અને 11મા રાઉન્ડ સુધી આ પેનલના કુલ 15માંથી 13 સભ્યોનો વિજય થયો છે. જ્યારે 2 જે સભ્યો છે એ 2 સભ્યોનો નજીવા મતથી હાર થઈ છે. જે સમર્થકોએ વિશ્વાસ મૂકી અને 64 વર્ષથી જે ઉમેદવારો વ્યક્તિત્વ અંદર વહીવટ કરતા છે તે બદલાતા રહ્યા છે, પણ જે પેનલ છે તે પેનલ પર વિશ્વાસ મૂકી ફરી એકવાર હાલના શાસન પર વિશ્વાસ રાખ્યો. બિલકુલ. ઓકે. જો કેટલા વાગે છે? રાતના 12 વાગે છે. રાતના વાગી ગયા છે 12 અને અડધી રાત્રિએ સૂરજ ઉગ્યો છે. રાત્રે સુધી જે પેનલ છે ઉગી ગઈ છે. સુંદર રીતે અમે કવરેજ પતાવ્યું છે. બસ હવે નીકળીએ ઘરે, મળીએ સવારે. જો મિત્રો આ નેક્સ્ટ ડે છે. ગઈકાલ રાત્રે 12 વાગે આપણે આવ્યા હતા, કવરેજ પતાવીને ઘરે આવી ગયા છીએ. પણ જો તમામ આખી મંડળી આવી ગઈ છે. આ જોજો, આ સ્કૂલમાં જવાનો કેવો આનંદ છે. કયા ધોરણમાં આવ્યા સાનવીબેન? 6th standard. કનવીબેન? 7th standard. First standard. કયામાં આવ્યા? કોણ બોલો? 2. બધા અપગ્રેડ થઈ ગયા છે. નવું સત્ર શરૂ થઈ ગયું એટલે. અને ખાસ કરીને કેવું છે કે બાળકોને એ વેકેશન પૂરું થયું, તમામ યુનિફોર્મ કે ચોપડા કે હવે એની કામગીરી હાલ જો વેપાર રમવામાં આવી રહ્યો છે. વેપાર રમશે, વેપાર કરશે. એક ભાઈ ફોન વાપરે છે, એક ભાઈ રમવું છે. પ્રેસ રે કેવલો
સાનવી કનવી જોરદાર જોડી છે. ખૂબ જ સરસ માહોલ છે ને આપણે અહીંથી હવે નીકળીએ અને બે કામ સવારમાં પતંગ જે સમાચારના એક તો ગઈકાલ રાત્રેનું આપણે જે પરિણામ આવ્યું નાગરિક બેંકનું એ અને સાથે જ એક દારૂ પકડાયો છે આપણે હોસ્પિટલ આગળથી એના સમાચાર આ સમાચાર પૂરા કરી દીધા છે. ખાલી 400 રૂપિયા બાકી છે ખાલી એવું છે પાણી પાછું બી મિત્રો જો આપણે આવી ગયા છીએ સર્કિટ હાઉસ ખાતે પરંતુ આપણા અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ પત્રકાર યાત્રા દોનો બરાબર તો શું પછી પત્રકાર 100% ખૂબ નાની ઉંમરમાં પ્રસિદ્ધ થયેલા એવા પત્રકાર રાકેશભાઈ ઓડનો જન્મદિવસ છે. હેપી બર્થડે. આભાર ભાઈ હે ને ખૂબ ખુશ રહો, આનંદ કરો, મંગલ કરો કેટલા અને મહેનત કરો. 29 ને નેટફ્લિક્સ પર પિક્ચર આવી છે 29 જોઈ લેજો ખબર પડે કે તમારો પારો કેટલા સુધી પહોંચ્યો છે. રાઈટ મિત્રો એ બેઠા છીએ સર્કિટ હાઉસ ખાતે. દિવસથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ રાકેશભાઈ. અમારી ટીમના માણસો ખૂબ સારી મહેનત કરે છે બધા એમને શુભેચ્છાઓ પાઠવી દેજો. રાઈટ ડન આભાર સપોર્ટ એક તો માણસ કે એમ જ નથી કોડ લે અમિત તો અમિત આપણે એના માટે આટલું બધું કરીએ ભાઈ અમિત ચોક બાર હોય તો ચલો ભાઈ ભાઈ નથી આયા છે અરે ભાઈ જયેશભાઈ મારે એ જોવું છે માણસ કોમ કરે છે. હા વાત સાચી છે. મિત્રો જો અમે જે સાનવીબેનના યુનિફોર્મ લેવા માટે બજારમાં આવ્યા હતા. સાનવી માટે યુનિફોર્મ લેવાઈ ગયું છે. લેવાઈ ગયું બેટા? સરસ ને. હા યુનિફોર્મ આવી ગયો છે સરસ યુનિફોર્મ. અને આજે બીજા સભ્યો પણ બજારમાં છે એટલે ફોન કરો તમે પેલા. ભાઈ સાહેબ જ્યાં અત્યારે સ્કૂલો શરૂ થઈ ને એના કારણે જબરજસ્ત ભીડ છે. યુનિફોર્મમાં કયો, ચોપડામાં કયો, તમામ જગ્યાએ શૂઝમાં કયો, તમામ જગ્યાએ જબરજસ્ત ભીડ છે. બજારમાં બી ભીડ છે એટલે રોજ છોકરાને ભણાવો ને ભીડમાં પછી વાંધો નહીં આખું વર્ષ પછી છોકરો ભીડમાં ભણે. આપણે છે ને ગઈકાલના આવી ગયા છે મોડાસા. સાનુ ને પ્રે ને બધા ઘરે દાદા દાદી મોટા ભાઈ ભાભી જાનુ બધા ઘેર છે. છોકરો વગર બધા સૂનો થઈ ગયા છે. કેમ બેટા સાનવી સંતાઈ ગઈ? હા બોલો શું કહેતા હતા તમે? કંઈક કહેતા હતા ને બોલો. અરે છુપાઈ ગયો છે. અરે છુપાઈ ગયો છે. આ બહાર આવજો ચલો બહાર આવજો બેટા જલ્દી. અરે વાત તો આવે છે આ કોકનો અવાજ તો આવે છે હું નથી. દાદા બા મોટા પપ્પા પછી છે મોટી મમ્મી જાણતી તેની યાદ આવે. એવું છે ભણવા જવાનું છે પણ નહીં પેવું તો યાદ આવે બેટા. આ પે કયું પાછું ગાયબ થઈ ગયો છોકરો. છુપાઈ ગયો છે જોરદાર છુપાઈ ગયો. હે જો મિત્રો ટાઈમ થઈ ગયો છે અહીં પૂરા 8 વાગી ગયા છે એટલે વ્લોગ આવતા વાર લાગશે. આપણે વ્લોગ અહીં પૂરો કરી દઈએ છીએ અને આપ સૌનો ખૂબ ખૂબ આભાર સરસ મજાનો વ્લોગ જોવા માટે. ઝડપથી એડિટ કરીને તમારા સુધી વ્લોગ પહોંચાડી દઈએ અને આપ સૌને રામ રામ. જય માતાજી. જય માતાજી. હર હર મહાદેવ. હર મહાદેવ.